અહીંયા આગળ નાગ એવો છે તે ચારે બાજુ મહાદેવની ચારે બાજુ ફરે છે. હા બરાબર. નસીબ હોય તો તમને દર્શન કરવાનું મળે. બરાબર છે. ભંડારો થાય છે બીજે દિવસે 10,000 પબ્લિક જમે છે છોકરા. હા આ વ્રત કુંવારિકાઓ સારા ભવિષ્યમાં સારો જીવન સાથી મળે એના માટે કરે છે. બરાબર. તો આ વ્રત દરમિયાન શું કરવાનું હોય છે 5 દિવસ? 5 દિવસ છોકરીઓ ઉપવાસ કરે છે, બિલકુલ મોડું ખાઈને, અનાજ ખાતા નથી અને જવારાની પૂજા કરે છે અને મોટી કુંવારિકાઓ મહાદેવની પૂજા કરે છે. સ્પેશિયલ આજનો દિવસ છે ગુરુ પૂર્ણિમાનો, એટલે કે ગૌરી વ્રતનો 3જો દિવસ છે. મસ્ત મજા આવી ગઈ. તે અપવાસ કર્યો છે? હા. તે અપવાસ કરી બેટા? હા મેં કર્યો છે. 5 દિવસ કશું ખાવાનું નહીં? એવું ભૂખ લાગે ખરી? હા લાગે ખરી. આજે મજા આવે? સાચું બોલજે. સાંજે મજા આવે ફરવાની? તમે જોઈ શકો છોટા ભીમ ને ડોરેમોનની લડાઈ થઈ ગઈ છે. અહીંયા આગળ સામે સામે આવી ગયા છે બંને, બેવ લડી રહ્યા છે. વ્યુઅર્સ, આ જગ્યા છે એક જબરજસ્ત જગ્યા છે. એનું કારણ છે અહીંયા આગળ ગુજરાતી મૂવી જે હમણાં જ રિલીઝ થઈને ધમાકેદાર મૂવી હતી, એનું નામ હતું જમકુડી. એનું શૂટિંગ પણ અહીંયા આગળ રામ સરોવર પર થયું હતું. અહીંયા આગળ તમે જોઈ શકો છો વસુનું રામ સરોવર છે. અહીંયા આગળ જે 2 બ્રધર્સ છે એ સરસ મજાનું પ્રોવાઈડ કરાવી છે બધાને. પાપડીનો લોટ તમે જોઈશો ગરમા ગરમ એકદમ જબરજસ્ત ધુમાડો નીકળી રહ્યો છે અને બધા સરસ ફટાફટ ઈટ કરી રહ્યા છે. કેમ છો વ્યુઅર્સ? બધાને વેલકમ બેક આપણા નવા વિડીયોની અંદર, નવા બ્લોગની અંદર. તમે જાણો છો કે આજે ગુરુ પૂર્ણિમા છે અને સ્પેશિયલી આ સમય દરમિયાન ગુજરાતની અંદર જે ગૌરી વ્રતનો પ્રોગ્રામ છે, જે ગૌરી વ્રતનો તહેવાર છે, એ ખૂબ જ ધૂમધામથી મનાવે છે. આજે તમારા માટે સરસ મજાનો વિડીયો લઈને આવી ગયો છું અને આ જગ્યા છે વસો. અને વસોની અંદર તમે સામે જોઈ શકો છો એ છે રામ સરોવર. અને આ એક એવું પ્લેસ છે, આ એક હેરિટેજ પ્લેસ છે અને એવું દુર્લભ ને અદ્ભુત નજારા, કુદરતી સૌંદર્ય વાળું પ્લેસ છે જ્યાં આગળ લોકો જ્યાં ગૌરી વ્રતના 5 દિવસ દરમિયાન ઘણી બધી મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. તમે જોઈ શકો છો એવું દ્રશ્ય, એવું અવલૌકિક ને રમણીય દ્રશ્ય તમે નિહાળી રહ્યા છો, જેમાં એક કુદરતનું, પ્રકૃતિનો જે આનંદ છે અહીંયા આગળ લોકો જે લેવા માટે આવતા હોય છે. એટલે હું પણ તમારા માટે આ વિડીયો લઈને આવી ગયો છું. સ્પેશિયલ આજનો દિવસ છે ગુરુ પૂર્ણિમાનો, એટલે કે ગૌરી વ્રતનો 3જો દિવસ છે અને આજના દિવસે આપણે શૂટિંગ કરીશું અહીંયા આગળ કેવી રીતે લોકો આવે છે, ક્યાંથી આવે છે અને કેવી રીતે અહીંયા આગળ સ્ટાર્ટઅપ થયું છે, બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળવાની. હવે અમે સ્પેશિયલ આગળ જવા જઈ રહ્યા. તમને કેવું લાગ્યું આગળ આવી? બહુ મસ્ત લાગ્યું, સારું લાગ્યું. મજા આવી ને? મજા આવી. પ્રકૃતિનો આનંદ કેવો લાગી રહ્યો છે? બહુ મસ્ત, જોરદાર. જઈએ આગળ આપણે. તો વ્યુઅર્સ, આ જગ્યા છે એક જબરજસ્ત જગ્યા છે. એનું કારણ છે અહીંયા આગળ ગુજરાતી મૂવી જે હમણાં જ રિલીઝ થઈને ધમાકેદાર મૂવી હતી, એનું નામ હતું જમકુડી. એનું શૂટિંગ પણ અહીંયા આગળ રામ સરોવર પર થયું હતું. અને જે બોલિવૂડની ઘણી બધી મૂવીઝ છે એ બધી જ પિક્ચરનું શૂટિંગ અહીંયા આગળ થયું હતું. તો આવો આપણે વધુ વાર ના કરતા ત્યાં આગળ જઈએ અને ફટાફટ આગળ વિડીયોની મોજ માણીએ. આ એ જ પ્લેસ છે જ્યાં આગળ ઘણી બધી મૂવીઝનું શૂટિંગ થયું છે અને આ જે પ્લેસ છે ઘણી બધી મૂવીઝમાં તમે જોયું હશે, જેમ કે જમકુડીનું સ્ટાર્ટિંગનું સીન છે, કાકુડાનું મૂવીનું સીન છે અને સરસ મજાનું તળાવ જે છે રામ સરોવરની વાત કરી રહ્યા છે. આ રામ સરોવર છે, તમે જોઈ શકો છો. તો અહીંયા આગળ જે આનંદ જે છે એ આનંદ લેવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે અને આ જે પ્લેસ છે એની વિઝિટમાં સ્પેશિયલ ગૌરી વ્રત માટે તો આવે જ છે, દૂર દૂરથી આવતા જ હોય છે. આવો આપણે અંદર જઈએ. આવો આ જે પ્લેસ છે જ્યાંથી આપણે અંદર જઈએ છીએ. તો ફાઇનલી આપણે જે રામ સરોવર છે અંદર આવી ગયા છે ને અહીંયા આગળ એક સેવા કેવી પ્રવૃત્તિ ચાલી રહી છે, તમે જોઈ શકો છો. આ તમે શું કરી રહ્યા છો? લસ્સી વેચીએ છીએ છોકરીઓ બધાને. છોકરીઓ બધાને 5 દિવસ સલીન. કાલે આઈસ્ક્રીમ હતો અને આગલે દિવસ
ખાવું હતું બધાને. બધાને. અને આટલા ટાઈમ સેવા પ્રવૃત્તિ ચાલી રહી, કેટલા વર્ષ ચાલી રહી છે? આ તો ખાસા ટાઈમથી ચાલુ થઈ. 5-10 વર્ષ ચાલી રહી છે. અહીં પબ્લિક ક્યાંથી આવે છે? રામપુર, પલાણા, વસો બધેથી આવે છે. મેં તો સાંભળ્યું છે લોકો દૂર શહેરોથી પણ આવે છે. ને આવે છે. આ 5 દિવસ માટે એન્જોય કરે છે ખાસ કરીને. તમે જોઈ શકો છો અત્યારે લસ્સી છે બધા સર્વ થઈ રહી છે આ રીતે. છોકરીઓ જે છે એ બધાને આપવામાં આવી રહી છે. 8 કોટી આઈસ્ક્રીમ હતો. 8 કોટી આઈસ્ક્રીમ હતો ટોટલ. 19 કોટી 19 કોટી ગયેલી ટોટલ. જબરજસ્ત. આ જે સેવા છે અહીંયા આગળ વર્ષોથી ચાલી રહી છે, જબરજસ્ત સેવા છે. તો વ્યુઅર્સ, આ જે અવલૌકિક ઐતિહાસિક જગ્યા છે અને આ ઐતિહાસિક ને અવલૌકિક જગ્યા વિશે જાણે આપણે જાણકારી લેવી છે, તો આપણે તમારું શું નામ શું છે? સુનિલ રામી. સુનિલભાઈ, અમને જણાવશો કે આ જગ્યાની મહત્વતા શું છે એ વિશે અમને જણાવશો અમને? મહત્વ એવું છે, અહીંયા આગળ પેલા ઉજ્જૈન હતું અને શિવલિંગ ઉપર પડેલું, અને અહીંયા આગળ નાગ એવો છે તે ચારે બાજુ મહાદેવની ચારે બાજુ ફરે છે. હા, બરાબર. નસીબ હોય તો તમને દર્શન કરવાનું મળે. બરાબર છે. આમાં કયા કયા કાર્યક્રમો થાય છે? અહીંયા આગળ તો જો શિવરાત્રી ઉપર થાય છે. શિવરાત્રી દાડે સૂકી ભાજી ને એ આલીએ છે. પછી ભંડારો થાય છે બીજે દિવસે. 10,000 પબ્લિક જમે છે, છોકરા. હા, બધી અહીંયા આગળ 22 ગામ છે, એની જગ્યાએ બધી સ્કૂલો આ ફેરા 17 ગામની છોકરો 8 વાગ્યાથી ચાલુ થઈ જાય લઈ જવાનું. દાળ ભાત શાક લાડુ પૂરી અને રમકડા. અને જે કોઈ ભક્ત મહાદેવના દર્શન કરવા માટે એમને એ બધાને ફ્રી, આખું છૂટું જ મેળ દેવાનું. હા, છૂટું જ મેળ દેવાનું. સરસ સરસ. તો આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો, તમે પણ કોઈ દિવસ આવ્યા છો કે કમેન્ટ અવશ્ય કરજો અને આ જગ્યા પર આવવાની કોશિશ કરજો, કારણ કે અહીં આગળ ભગવાન મહાકાલના દર્શન તમને થાય છે, સાક્ષાત સ્વરૂપ દર્શન થાય છે. તો પ્લીઝ આવજો, અહીં આગળ અચૂક પધારજો. જય મહાકાલ. વ્યુઅર્સ, આ જે જયા પાર્વતીનું વ્રત છે એ સમગ્ર ગુજરાતમાં કરવામાં આવે છે અને ગુજરાત બહારથી આપણને ખ્યાલ નથી, પરંતુ આ વ્રત કેમ કરવામાં આવે છે, આ વ્રતનું શું વિશેષ મહત્વ હોય છે, આપણે અહીંથી જાણકારી લેવાનો પ્રયત્ન કરીશું. અહીંયા આગળ એક બેન બેઠા છે, પૂછીશું. બેન, તમારું શું નામ છે તમારું? મનીષા ત્રિવેદી. મનીષા બેન, તમે અમને જણાવશો કે જે આ વ્રત છે કેમ કરવામાં આવતું હોય છે? આ વ્રત કુંવારિકાઓ સારા ભવિષ્યમાં સારો જીવનસાથી મળે એના માટે કરે છે. બરાબર. તો આ વ્રત દરમિયાન શું કરવાનું હોય છે? 5 દિવસ 5 દિવસ છોકરીઓ ઉપવાસ કરે છે, બિલકુલ મોડું ખાઈને, અનાજ ખાતા નથી અને જવારાની પૂજા કરે છે. અને મોટી કુંવારિકાઓ
મહાદેવની પૂજા કરે છે. વ્રત દરમિયાન મેં સાંભળ્યું છે કે જે ખાવાનું હોય છે એમાં મીઠું પણ નથી હોતું એવું કે? ના, હા, મીઠા વગર, નમક બિના નમક કા 5 દિન ખાવાનું હોય છે. 5 દિવસ. અને બીજું હોય છે કે આ જે વ્રત છે એમાં મહાદેવજીની પૂજા થાય છે, એમાં સવાર શું કરે છે છોકરીઓ? મંદિરે જઈને મહાદેવજીની પૂજા કરવાની. કેટલા વાગે ઉઠે છોકરીઓ આશરે? સવારે સ્કૂલનો ટાઈમ હોય એટલે વહેલા ઉઠીને 7 વાગે તો સ્કૂલે જવાનું. હા, એટલે પેલા મંદિરે જઈને પૂજા કરી પછી સ્કૂલે જાય. અને પછી જે એમની જીવનચર્યા કરે છે, સાંજે આ શું થાય છે? બધા લોકો આવે છે, શું હોય છે? સાંજે બસ અહીં બધા રામ સરોવરમાં જુદી જુદી સગવડ રમત ગમત નું હોય છે અને ફરાળ ને બધું આપે છે, એટલે છોકરીઓને અહીંયા મજા આવે છે. આ 5 દિવસ એમને આમ તમે જોવા જાવ તો કષ્ટી પણ પડે છે કે આખો દિવસ ભૂખ્યો રહેવાનું, અને સાંજનો સમય જે આ ફરવાનું મળે છે એટલે આનંદ પણ આવે છે. સાચી વાત ને? આપણે એક છોકરીને પૂછવાનો પ્રયત્ન કરીશું જેણે વ્રત કર્યું છે. શું નામ બેટા તારું? શું નામ? કાવ્યા. અમને જણાવીશ કે તને ભૂખ લાગે છે, કષ્ટી પણ પડે છે, થોડું તકલીફ પણ થાય છે, પણ સાંજે મજા આવે છે? સાચું બોલજે, સાંજે મજા આવે છે ફરવાની? આ 5 દિવસ તારા જીવનના યાદગાર બની જાય છે ને, કે 1 વર્ષ સુધી યાદ કરજો ને કે ફરી આવે આવું નવું, હે ને? સરસ સરસ, થેન્ક યુ. તને મજા આવે બેટા? આને વ્રત કર્યો છે? આને તે ગોયરો કરી છે બેટા? ભૂખ લાગે છે તો એ કરવાનું ને, હે ને? કરવાનું ને? મજા આવે ને? સરસ સરસ. તમે કેવું મજા આવી યાર? મજા આવે છે. કેવું લાગ્યું? હાલો ગાઈસ, મસ્ત અને બહુ સરસ લાગ્યું છે. જોરદાર. તો મજા આવી બેટા? હા, મજા આવી. મજા આવી. તને કેવું લાગ્યું બેટા? મસ્ત મજા આવી ગઈ. તે અપવાસ કર્યો છે? હા. તે અપવાસ કર્યો બેટા? હા, મેં કર્યો છે. 5 દિવસ કશું ખાવાનું નહીં? એવું ને? ભૂખ લાગે ખરી? હા, લાગે ખરી, પણ તોય કરવાનું ને? અપવાસ. તમારા છોકરાનો એટલો હાજી મજા આવે. બહુ મજા આવે. પણ તમારા છોકરાનો વિડિયો નહીં લેતા? જોઈ શકો છો અહીંયા આગળ છોકરાઓને ઘણી બધી મજા આવી રહી છે. ડોરેમોન છે, છોટા ભીમ છે, અને ઘણા બધા અલગ અલગ કેરેક્ટર આગળ બનેલા છે, અને આનંદદાયક માહોલ છે. આ માહોલ તમે જોઈ શકો છો અહીંયા આગળ, આનંદદાયક માહોલ છે. તમે જોઈ શકો છોટા ભીમ ને ડોરેમોનની લડાઈ થઈ ગઈ છે. અહીંયા આગળ સામે સામે આવી ગયા છે બંને, બેવ લડી રહ્યા છે. लड़ाई हो गई? हाँ। किसकी लड़ाई हुई? डोरेमोन और छोटा भीम की। डोरेमोन और छोटा भीम की लड़ाई हो गई। देखो ये लड़ाई हो गई यहाँ पर, जबरदस्त। તમે જોઈ શકો છો ગુજરાતની અંદર સ્પેશિયલ કોઈ ખાવાતી ચીજ હોય ને તો આ વસ્તુ છે, પાપડીનો લોટ, ખીચું. અને અહીંયા આગળ તમે જોઈ શકો છો વસુનું રામ સરોવર છે. અહીંયા આગળ જે 2 બ્રધર્સ છે એ સરસ મજાનું પ્રોવાઈડ કરાવી છે બધાને પાપડીનો લોટ. તમે જોશો ગરમા ગરમ એકદમ જબરજસ્ત ધુમાડો નીકળ્યો છે અને બધા સરસ ફટાફટ ઈટ કરી રહ્યા છે, લઈ રહ્યા છે અને મોજ માણી રહ્યા છે. શું નામ ભાઈ તમારું? અનિકેતભાઈ. તમારો? આતિશભાઈ ને અનિકેતભાઈ. નામ સરખા છે, દેખાવમાં સરખા છે, કપડાં સરખા પહેરે છે, લુક સરખો છે અને પાપડી લોટ બધાને ખવડાવી રહ્યા છે. જબરજસ્ત. તો વ્યુઅર્સ, આ હતો વસોનો રામ સરોવરનો સરસ મજાનો ગૌરી વ્રત સ્પેશિયલ વિડીયો. તમને વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ અવશ્ય કરજો, અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરજો. મળે છે નવા વિડીયો નવી ખોજ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય હિન્દ. ભારત માતા કી જય.